જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંદ્રા. ગુજરાતી વ્યાકરણના ટેટ આધારિત પ્રશ્નો જે છે બરોબર છે, એની આજે આપણે આ સિરીઝ લઈને આવ્યા છીએ, જે ખાસ ટેટના વિદ્યાર્થીઓ અને બીજા પણ અન્ય વિદ્યાર્થીઓ જે છે એને પણ ગુજરાતી સમજવામાં આ પ્રશ્નો જે છે એ ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા ક્વેશ્ચનની. ક્વેશ્ચન તમને આપેલો છે, સાચા તોય કાચા જાણે કાચના બે કાચલા. આ પંક્તિનો અલંકાર જે છે એ તમારે જણાવવાનો છે. ઉત્પ્રેક્ષા, ઉપમા, યમક અને રૂપક, આવા 4 ઓપ્શન જે છે એ તમને આપેલા છે બરોબર છે. અને આપણને ખબર જ છે કે ઉત્પ્રેક્ષા, ઉપમા, યમક અને રૂપક જે છે એ કયા સંજોગોમાં એ અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એ જાણે શબ્દ તમને આપેલો છે બરોબર છે. આ જાણે શબ્દ જે છે શેનું સૂચન કરે છે? તો કે સંભાવના કે કલ્પનાનું સૂચન કરે છે. વાક્યમાં જ્યારે કલ્પના કે સંભાવનાનું પ્રમાણ હોય ત્યારે કયો અલંકાર બને છે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એટલે આન્સર તમારો જે છે એ ઉત્પ્રેક્ષા અલંકાર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હાથી માટે કયો પર્યાય સાચો છે? કુંજર, હથ, કંથા અને મૃગેશ. હાથીનો પર્યાય જે છે એ શું છે? તો કે કુંજર છે. એટલે સાચો આન્સર શું તમારો આવશે? તો કે કુંજર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એની તરફ આગળ વધીએ. નિષેધાજ્ઞા શબ્દની સંધિ જે છે એ તમારે છોડવાની છે. જે મેં નિષેધા પ્લસ જ્ઞા, નિષેધ પ્લસ આજ્ઞા, નિષેધા પ્લસ આજ્ઞા અને નિષે પ્લસ ધા અને જ્ઞા, આવું તમને આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિષેધાજ્ઞા એવો શબ્દ જે છે તો જોઈને જ ખબર પડી જાય બરોબર છે કે નિષેધ પ્લસ આજ્ઞા બરોબર. પ્લસ પેલા અહીંયા અ છે, પ્લસ પછી આ છે, એટલે અ વત્તા આ, એટલે અહીંયા જે છે ધની સાથે આમાં રૂપાંતર થયેલું છે. એટલે બીજો શું સાચો પડશે? તો કે નિષેધાજ્ઞા બરોબર છે. એટલે કે નિષેધ પ્લસ આજ્ઞા. ત્યાર પછીના ક્વેશ્ચન પર આગળ વધીએ. ખોટી જોડણી જે છે એ તમારે જણાવવાની છે. જેમાં 4 અલગ અલગ શબ્દો તમને આપેલા છે. પહેલું છે વિકરાળ, બીજું છે ઉજાગરો, ત્રીજું છે બિલકુલ અને ચોથું છે નિમણૂક બરોબર છે. અને એક રીતે જોવા જાવ તો ચારેય શબ્દો જે છે એ એક જ નિયમમાં સમાયેલા છે. એટલે કે 4 અક્ષરવાળો નિયમ જે છે અહીંયા લાગુ પડે છે. વિકરાળમાં વ જે છે 4 અક્ષરથી બનતો શબ્દ છે. બિલકુલમાં બ જે છે 4 અક્ષરથી બનતો શબ્દ છે. નિમણૂકમાં ન જે છે 4 અક્ષરથી બનતો શબ્દ છે. પણ ઉજાગરો જે છે એમાં ઉ છે એ રસ્વ નથી. બીજી બધી જ જગ્યાએ જે છે એ રસ્વ છે, પણ અહીંયા કેવો છે? તો કે દીર્ઘ છે બરોબર છે. એટલે અહીંયા ઉજાગરો જે છે એ શબ્દ ખોટો છે. એટલે સાચો જવાબ શું આવશે? ઉજાગરો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તક સાધુ શબ્દનો સાચો સમાસ જે છે જણાવવાનો છે. કર્મધારય, ઉપપદ, તત્પુરુષ અને દ્વિગુ, આ 4 જે છે એ આન્સર આપણને આપેલા છે. તક સાધુ બરોબર છે. તો આનો વિગ્રહ જ્યારે કરીએ છીએ ત્યારે કયો શબ્દ છૂટો પડે છે? તો કે તક સાધનાર, એટલે કે નારથી છૂટો પડે છે. નારથી છૂટો પડે છે એટલા માટે એ કયો છે? તો કે ઉપપદ સમાસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ કે નીચેનામાંથી કયો શબ્દ જે છે એ શુદ્ધ છે? એટલે સાચા શબ્દની જોડણી જે છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. એનો મતલબ એમ છે કે 3 શબ્દ જે છે એ ખોટા છે, એક જ શબ્દ જે છે એ સાચો છે બરોબર છે. જુઓ, મંજિલ છે એ મંજિલમાં જ છે એ હંમેશા દીર્ઘ આવે છે. અંતર ધ્યાન એ શબ્દ ખોટો છે, સાચો શબ્દ છે અંતર્ધાન બરોબર. એટલે ધ જે છે બરોબર એની ઉપર શું આવે છે? તો કે રેફ આવે છે. પરિણીત શબ્દ જે છે એની સંધિ પણ જોડણી પણ જે છે અહીંયા ખોટી લખાયેલી છે. પરિણીતમાં ર જે છે એ દીર્ઘ આવે અને અણ જે છે એ કેવું આવશે? તો કે રસ્વ આવશે. પણ જિંદગી જે છે એ સાચું લખાયેલું છે, એટલા માટે સાચો શબ્દ કયો છે? તો કે જિંદગી. ચાલો ત્યાર પછી પાણી વગરની રેતાળ જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે આપવાનો છે. તો પાણી વગરની રેતાળ જગ્યાને મરુભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
પથ્થર થરથર ધ્રુજે પંક્તિમાં કયો અલંકાર છે? બરોબર છે, પથ્થર થરથર ધ્રુજે. નિર્જીવને જ્યારે સજીવ માની લેવામાં આવે અને સજીવની જેમ જ વર્તન કરતું દર્શાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. એટલે સાચો આન્સર આપણો શું છે? સજીવારોપણ. ત્યાર પછી સંકલ્પ શબ્દ જે છે એની સંધિ છૂટી પાડવાની છે. સની ઉપર અનુસ્વાર અને કલ્પ એટલે એ પણ સંકલ્પ જ થયું. બરોબર છે. સમ વત્તા કલ્પ, પછી સમ વત્તા કલ્પ, પછી સમ વત્તા કલ્પ અને પછી પણ સમ વત્તા કલ્પ. અલગ અલગ રીતે 4 રીતે સમ વત્તા કલ્પ આપેલું છે. બરોબર. એકમાં સની ઉપર અનુસ્વાર છે, એકમાં મ ખોડો છે, એકમાં મ આમનામ છે અને બીજામાં પણ મ એમનેમ છે, ખોડો નથી, પણ એમાં ક જે છે એ ખોડો અક્ષર છે. તો સમ વત્તા કલ્પ જે છે એ બીજું સાચું છે, કારણ કે સમ વત્તા કલ્પમાં મ કેવો આવશે? તો કે ખોડો આવશે. બરોબર છે. એટલે સમ વત્તા કલ્પ. ત્યાર પછી ચરણ કમળ શબ્દ જે છે એનો સમાસ જણાવવાનો છે. બરોબર છે. આનો વિગ્રહ આપણે કરશું તો કઈ રીતે થશે? તો કે કમળ જેવા ચરણ, એટલે જેવો જેવી જેવું જેવા એવો એવી એવું એવા રૂપી અને એજ એ શબ્દથી જે છૂટો પડે છે એટલે કે જેનો વિગ્રહ થાય છે એ કયો સમાસ બને છે? તો કે કર્મધારય સમાસ બને છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. ગાંધીજી સત્ય અને અહિંસાના કટ્ટરવેરી છે. આ વિધાનમાં કયો અલંકાર છે? તો નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. એટલે જવાબ શું આવશે? તો કે વ્યાજ સ્તુતિ અલંકાર આવશે. ત્યાર પછી સાચી જોડણી જે છે એ જણાવવાની છે. 4 અલગ અલગ રીતે ઔદ્યોગિકરણ તમને આપેલું છે. પેલું છે ઉદ્યોગીકરણ, બીજું છે ઔદ્યોગિકરણ, ત્રીજું છે ઔદ્યોગિકીકરણ અને ચોથું છે ઉદ્યોગિકીકરણ. તો સાચું જે છે એ શું છે? તો કે ઔદ્યોગિકીકરણ. આ જે છે એ સાચું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણ્ય કરી. આ વિધાનના કયા પદમાં ભૂલ છે, એટલે કયા શબ્દમાં ભૂલ છે આપણે કહેવાનું છે. બરોબર છે. હવે જુઓ, બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી. હવે ફરતે અને પ્રદક્ષિણા એ બંને કેવા શબ્દો છે? તો કે સમાનાર્થી શબ્દો છે. એટલે બાવાઓએ શબ્દમાં ભૂલ નથી. ફરતે શબ્દ જે છે પાવાગઢની અને પ્રદક્ષિણા, ભૂલ ક્યાં છે? તો કે ફરતે, કારણ કે પ્રદક્ષિણા કયો કે ફરતે કયો બધું એક જ છે. એટલે સાચું આખું જો તમે વાક્ય જોવા જાઓ ને તો એવું થાય કે બાવાઓએ પાવાગઢની પ્રદક્ષિણા કરી. એટલે ભૂલ ક્યાં છે? તો કે ફરતે એવા શબ્દમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તભ જજ ગાગા એ કયા છંદનું બંધારણ છે? બરોબર છે. મંદાક્રાંતાનું મભન તત ગાગા છે. અનુષ્ટુપ તો સંખ્યામેળ છંદ છે. વસંત તિલકા અને હરિણી બે બાકી રહ્યા. એમાં હરિણીનું નસમરસ લગા છે, પણ વસંત તિલકા જે છે એનું ઉદાહરણ શું છે, મતલબ બંધારણ શું છે? તો કે ત ભ જ જ ગાગા. એટલે આન્સર શું આવશે? વસંત તિલકા. 31 માત્રાનો છંદ કયો છે? આપણો નેક્સ્ટ પ્રશ્ન. બરોબર છે. હરિણી 17 અક્ષરનો છે. અનુષ્ટુપ છે એ સંખ્યામેળ છે. એમાં 8-8ના 4 ચરણ હોય છે. મનહર જે છે એ પેલામાં 16 અને બીજામાં 15 એ રીતે સંખ્યા હોય છે. પણ સવૈયા જે છે, બરોબર છે, એમાં કાં તો 31 માત્રા હોય છે અને કાં તો 32 માત્રા હોય છે. એટલે આન્સર તમારો શું આવશે? તો કે સવૈયા. ત્યાર પછી નો પ્રશ્ન જે છે એવો છે કે નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી? 4 ઓપ્શન આપેલા છે: નવનિધિ, ત્રિશૂળ, ત્રિભુવન અને સમયસર. બરોબર. હવે દ્વિગુ સમાસની ડેફિનેશન શું આવે? તો કે હંમેશા પહેલો શબ્દ જે હોય એ સંખ્યાવાચક હોય, બીજો શબ્દ સંખ્યાવાચક ન થાય. અહીંયા નવનિધિ એટલે પહેલો શબ્દ સંખ્યાવાચક, અહીંયા ત્રિશૂળ એટલે પહેલો સંખ્યાવાચક, અહીંયા ત્રિભુવન એટલે પહેલો સંખ્યાવાચક, પણ અહીંયા સમયસર એવો શબ્દ છે જે અહીંયા સંખ્યાવાચક છે. એની આથી આન્સર કયો આવશે? તો કે દ્વિગુ સમાસમાં સમયસર એ અહીંયા બંધ બેસતો નથી. ત્યાર પછી ફરી પાછી તિલાંજલિ શબ્દ અલગ અલગ 4 રીતે અપાયેલું છે અને આમાંથી સાચી જોડણી કઈ જે છે એ તમારે દર્શાવવાની છે. બરોબર. અલગ અલગ 4 રીતે તિલાંજલિ લખાયેલું છે. તિલાંજલિ, અહીંયા પણ તિલાંજલિ, એકમાં લ રસ્વ છે, એકમાં લ દીર્ઘ છે. અહીંયા તિલાજનલી, જની ઉપર મીંડું આપેલું છે, પણ સાચું કયું છે? તો કે એ તિલાંજલિ. બરોબર છે. 4 અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરના
ઈ કેવું રસ્વ, એ નિયમ અહીંયા લાગુ પડશે. પણ અંજલિ જે છે એ અંજલિમાં છેલ્લે લ જે છે એ મેજોરિટી આપણે કેવો કરીએ છીએ તો કે રસ્વ કરીએ છીએ, એટલે એ લ અહીંયા લાગુ પડશે. ચાલો ત્યાર પછીના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. ખોટી જોડણી જે છે તમારે અહીંયા જણાવવાની છે. રોજિંદુ, મંજૂરી, દીકરી અને લૂંટારો. બરોબર છે. હવે જુઓ, મંજૂરી જે છે એ સાચું લખાયેલું છે, દીકરી પણ જે છે એ સાચું લખાયેલું છે, લૂંટારો જે છે એ સાચું લખાયેલું છે. રોજિંદામાં જ જે છે એ ક્યારેય દીર્ઘ ન આવે, રોજિંદામાં જ જે છે એ રસ્વ આવે, એટલા માટે એ કેવું છે તો કે ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બહુ સરસ એવો ક્વેશ્ચન. જો આવા ક્વેશ્ચન આવે ને ત્યારે વિદ્યાર્થીઓ જરૂરથી કન્ફ્યુઝ થાય છે, પણ જો તમને જોડણી આવડતી હોય તો તમે આવા ક્વેશ્ચનમાં ક્યારેય કન્ફ્યુઝ થતા નથી. વાંકું ચૂકું શબ્દમાં અનુસ્વાર કયા અક્ષર પર આવશે? અનુસ્વાર એટલે કે મીંડું કયા અક્ષર ઉપર આવશે? વા ઉપર, કુ ઉપર, એટલે કે બંને કુ ઉપર. અહીંયા જે પેલો કુ તમને આપેલો છે એ, અને અહીંયા બીજો કુ આપેલો છે, એટલા માટે અહીંયા તમને બે કુ ઓપ્શન આપ્યા. ચૂ ઉપર કે ચારેય અક્ષર ઉપર. બરોબર છે. તો વાંકું ચૂકું જ્યારે લખો છો ત્યારે ચારેય અક્ષર ઉપર અનુસ્વાર આવે છે. વાંકુ ત્યારે વા ઉપર પણ અનુસ્વાર આવે છે અને કુ ઉપર પણ અનુસ્વાર આવે છે, અને ક રસ્વ મુકાય છે. ચૂકુ, બરોબર છે, એમાં ચ ઉપર પણ આવે છે અને ક ઉપર પણ આવે છે. પણ ચૂકું જે છે એમાં ચ પેલો દીર્ઘ આવે છે અને બીજો ક જે છે એ કેવું આવે છે તો કે રસ્વ આવે છે. એટલે આન્સર શું આવશે તમારો તો કે વાંકુ ચૂકુમાં ચારેય અક્ષર ઉપર અનુસ્વાર એટલે કે મીંડું આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાચી જોડણી જે છે તમારે જણાવવાની છે. તમને એક સરખા 4 શબ્દો આપેલા છે કે અભિભૂત જે છે કઈ રીતે લખાય છે. બરોબર છે. અભિભૂત કઈ રીતે લખાય છે? હવે એમાં બીજા નંબરનું જે અભિભૂત છે, બીજા નંબરનું જે અભિભૂત છે એ શું થાય છે તો કે સાચું છે. બીજા નંબરનું જે અભિભૂત છે એમાં આન્સર આપતા ક્લિક કરતા ભૂલાઈ ગયું છે. બરોબર છે. બીજા નંબરનું અભિભૂત છે અહીંયા એ સાચું છે, કારણ કે અભિ જે છે એ ગુજરાતી ભાષાનો પૂર્વક છે. આની પહેલા પણ એક આપણે શબ્દ આવ્યો હતો ત્યારે આપણે કીધું હતું. બરોબર છે. ગુજરાતી ભાષાના પૂર્વગો જે છે હંમેશા રસ્વમાં લખાય છે. અભિ, અતિ, અધિ, અનુપરી, પ્રતિ, ની, નિ, વી, ઉપસુ, કુ, પુનઃ, પુરઃ અને બહિઃ. એટલે બીજા નંબરનું અભિભૂત જે છે આ સાચું છે, બીજા નંબરનું. ચાલો ત્યાર પછી નેક્સ્ટ શબ્દ પર આગળ વધીએ, ક્વેશ્ચન પર આગળ વધીએ. નીચેનામાંથી કયો શબ્દ પવનનો પર્યાય નથી? સમીર એટલે પવન થાય, અનિલ એટલે પવન થાય, વાયુ એટલે પવન થાય, પણ રવનો અર્થ શું થાય? અવાજ એવો થાય. એટલે રવ એટલે અવાજ એવો થાય, એટલે એ પર્યાય નથી. આગળના શબ્દ પ્રશ્ન પર આગળ વધીએ. નીચેનામાંથી કયો શબ્દ આંખનો પર્યાયવાચી શબ્દ નથી? આંખનો પર્યાયવાચી શબ્દ તમારે કહેવાનું છે નેત્ર, નયન, વ્યોમ અને ચક્ષુ. બરોબર. તો વ્યોમ જે છે એનો અર્થ તમારે શું થાય છે તો કે આકાશ થાય છે. એટલે વ્યોમ જે છે અહીંયા આંખનો પર્યાયવાચી નથી, બાકી નેત્ર, નયન અને ચક્ષુ જે છે એ આંખના પર્યાય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. કામના, એષણા, મનોરથ માટે કયો પર્યાય યોગ્ય છે? બરોબર. કામના, એષણા અને મનોરથ. સ્પૃહા, તહોમત, અદ્વિતીય અને મારુત. તો કામનાનો, એષણા એટલે ઈચ્છા, મનોરથ એટલે પણ ઈચ્છા થયું. બરોબર, ઈચ્છાના અર્થમાં. એટલે અહીંયા શબ્દ કયો યોગ્ય આવશે તો કે સ્પૃહા. સ્પૃહાનો અર્થ શું થયો તો કે ઈચ્છા એવો થયો. બાકી તહોમત ન આવે, અદ્વિતીય ન આવે ને મારુત પણ ન આવે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તનુજ, તનય, આત્મજ આ બધા માટેનો યોગ્ય પર્યાય જે હોય એ તમારે આપવાનો છે. તો તનુજ, તનય અને આત્મજ જે છે એ પુત્રના અર્થમાં વપરાય છે. બાકી સાચો આન્સર શું છે તમારો? પુત્ર છે. ત્યાર પછી અહીંયા સાચી જોડણી જે છે તમારે જણાવવાની છે. અલગ અલગ 4 રીતે આંબાવાળિયું જે છે લખાયેલું છે, તો આપણને ખબર પડી જ જાય. બરોબર છે કે આંબાવાળિયું જે છે એ આની માથે મીંડું આવે અને બા એમ નામ, એટલે આંબા. અને વાડિયું આ શબ્દમાં એક નિયમ સમાયેલો છે કે ય જે હોય એની આગળના ઈ કેવું હંમેશા રસ્વમાં મુકાય છે. એટલે સાચો આન્સર કયો છે તો કે આંબાવાડિયું. અહીંયા આપણા ક્વેશ્ચન જે છે એ પૂરા થઈ ગયા. બરોબર છે.
ટેટ ટાટના દરેક વિદ્યાર્થીઓ માટે આપણી જે આ શ્રેણી છે ખૂબ અગત્યની છે. આથી તમારા જે ગ્રુપમાં હોય એ વિદ્યાર્થી મિત્રોને પણ રિવિઝન માટે આ લિંક જે છે એને શેર કરજો અને એ લોકો વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકે. ચલો, બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય હિન્દ.